નમસ્કાર દર્શક મિત્રો, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ઋતુ જે છે અત્યારે ઉનાળાની ચાલી રહી છે, પરંતુ કમોસમી વરસાદ જે હવામાનમાં પરિવર્તન આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એના વિશે આ ખાસ એપિસોડ અમે લઈને આવ્યા છીએ ખાસ તમારી માટે। તો દર્શક મિત્રો, અત્યારે જે અલગ અલગ વાતાવરણ બદલાઈ રહ્યું છે અને હવામાનમાં પરિવર્તન આવી રહ્યું છે એના વિશે આ એપિસોડ જે છે સ્પેશિયલી તમારા માટે અમે લાવી રહ્યા છીએ। અને આપણી સાથે જ હાજર છે અહીંયા ઇન્ટરનેશનલ તારકાજી જે પુનીત જેલુલા। પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર જી। તો જે ઋતુ છે એમાં અલગ અલગ ફેરફાર આવી રહ્યા છે, તો એ કેવી રીતે માનવ જીવનને અસર કરે છે એ આજે જોઈએ। તો પુનીતજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે, આ ઉનાળાની વચ્ચે કમોસમી વરસાદ જે આવ્યો એનું શું કારણ છે? ઉનાળાની વચ્ચે કમોસમી વરસાદ આવવું એની પાછળ બહુ મોટું રીઝન છે મનુષ્યના કર્મો। જે કાર્મિક અકાઉન્ટ્સ અત્યાર સુધી ચાલી રહ્યા હતા, એ પોલિટિક્સ જોઈ લો કે જે કંઈ ડિસિઝન લેવામાં આવી રહ્યા છે એટ ધ ટોપ લેવલ, એ ડિસિઝન્સના કારણે ક્યાંક ને ક્યાંક કાર્મિક અકાઉન્ટ્સ અફેક્ટ થઈ રહ્યા છે ને એનું જવાબ કુદરત આપી રહી છે। એટલે જ્યાં ભર ઉનાળામાં ભર તાપે વરસાદ પડે ને એ બી કમોસમી વરસાદ પડે, ત્યાં અનાજને બી નુકસાન થઈ રહ્યું છે, ઘણી બધી જે હેલ્થ પર ઇફેક્ટ પડી રહી છે અને દરેક ઉંમરના જે લોકો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે બી આ વસ્તુ ઇફેક્ટ કરી રહી છે। તો કમોસમી વરસાદ એક તરફ જોઈએ તો સારું ના કહેવાય, એ ખરાબ અસર નાખી રહ્યું છે। પુનીતજી, માવઠું આપણે કહીએ અને જે સીઝન વગરનો વરસાદ આવે ને આપણે માવઠું કહીએ છીએ, તો આ માવઠાના કારણે ખેતીમાં જે નુકસાન થયું છે જી, એના વિશે આપ શું કહેશો? ખેતીમાં જે નુકસાન થઈ રહ્યું છે, જે ખેડૂતો છે એ મહિનાઓથી જે તૈયારીઓ કરતા હોય છે ને આ ઉનાળામાં ખાસ એમની જ્યાં પ્રોપર ખેતી કરવાનો સમયગાળો છે એ હવે પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે સીધું। એટલે પોસ્ટપોનમેન્ટ એટલે જે નુકસાન પડી ગયું, જે એક ગેપ આવી ગયું છે ને એ નુકસાનની ભરપાઈ કરતા એમને જે સમયગાળો લાગશે એ એમને ખરેખર એક દુઃખદાયી સમાચાર છે એમના માટે। અને હવે રીબર્થનું કાર્ડ છે, રીબર્થ સીધું હવે ટાઈમ પીરિયડ આવશે ઓક્ટોબર કે નવેમ્બરનું ટાઈમ પીરિયડ, જ્યાં એમને ફરીથી નવી ખેતી થશે અને એ નવી ખેતી એમને લાભ આપશે। પણ ત્યાં સુધીનો સમયગાળો એમના માટે થોડો દુઃખનો સમય છે, પણ કુદરત છે અને ઈશ્વર પણ છે, તો ઈશ્વરમાં જે ટ્રસ્ટ રાખશે અને પ્રોપરલી એ મહેનત કરશે તો એમને એમના એફર્ટ્સના રિઝલ્ટ ડેફિનેટલી મળશે। પુનીતજી, અત્યારે ડેઈલી રૂટીનમાં ઘણા ફેરફારો આવ્યા છે તાપમાનના ફેરફારના કારણે, તો એના વિશે આપ શું જણાવશો? ડેઈલી રૂટીનમાં જે ફેરફારો આવ્યા છે, અચાનક આપણે જે ઠંડીને વિદાય આપીને ગરમી સ્ટાર્ટ જ થઈ હતી, જ્યાં બધા એક્ઝામ્સની તૈયારીઓ ચાલી રહી હતી, વચ્ચે વોરની સિચ્યુએશન હતી ને એમાં વચ્ચે ભર ઉનાળામાં જ્યાં વાદળો આવી ગયા અને અચાનકથી વંટોળ આવ્યું, વંટોળ પછી વરસાદ આવ્યું, જે આ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન સર્જાઈ છે એ એકચ્યુઅલી એક એનર્જીનું ટ્રાન્સફોર્મેશન છે, એક એનર્જીનું ચેન્જ છે। અને એના લીધે શું થઈ રહ્યું છે, લોકો જે માનસિક રીતે એક વેકેશન તરફની પ્લાનિંગ કરી રહ્યા હતા, ક્યાંક વર્લ્ડ ટૂર્સની પ્લાનિંગ થઈ રહી હતી, હવે જે રૂટીન્સ છે એ બધી રીતે ડિસ્ટર્બ થયા છે। લોકો વિચારી રહ્યા છે કે ફ્લાઇટ્સ લઈએ કે નહીં, લોકો વિચારી રહ્યા છે વેકેશનનું પ્લાનિંગ પોસ્ટપોન કરીએ ને અહીંયા રહીને ફેમિલી સાથે એન્જોય કરીએ, સેલિબ્રેટ કરીએ। અને સાથે સાથે હવે જે સમયગાળો આવશે એ છે શૂન્યતાથી સર્જન, એટલે હવે કંઈક નવું પ્લાનિંગ થશે, કંઈક નવા એડવેન્ચર્સ થશે અને લોકો ઘરમાં રહીને બી આખા વર્લ્ડને ગ્લોબલી એન્જોય કરશે અને લોકોની ફિલિંગ્સ, ઇમોશન્સ પર વર્ક થશે। તો રૂટીન આ રીતે બદલાઈ રહ્યા છે, કંઈક સારા માટે થઈ રહ્યું છે, સો ચિંતા કરવાની જરૂર નથી। ગોળો ખાવાની, કેરીના રસ ખાવાની સિઝનમાં ભજીયા ખાવા જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, તો એનું માનવ જીવન પર તો જે અસર છે એ આપે કહ્યું, પરંતુ એના પર માનવના શરીર પર એટલે કે સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? માનવના સ્વાસ્થ્ય પર ખરેખર એક ગંભીર અસર થઈ રહી છે। સીધું ફાઇટિંગનું જ કાર્ડ આવ્યું છે, એટલે લોકોની ઇમ્યુનિટી અહીંયા સીધી એફેક્ટ થઈ રહી છે। જ્યાં ગરમીમાં આપે કીધું એમ ગોળો ને ઠંડી વસ્તુઓ ખાવામાં શોખીનો જે હતા અને લાઈનો લાગતી હતી, અત્યારે જલ્દીથી શરદીને કફ પકડાઈ રહ્યું છે અને વંટોળના લીધે જે બ્રીથિંગ ઇશ્યુઝ થઈ રહ્યા છે, એમાં હિંમત કરીને જે સ્ટેપ્સ લેવાના છે, એટલે હેલ્થને ગરમ પાણી પીને સાચવવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે। તો હવે જે એડવેન્ચરસ ક્લાઇમેટ આવ્યું છે એમાં હેલ્થની કાળજી રાખવી બહુ જ જરૂરી છે। તો ડેલી નિયમિત રૂપે થોડું યોગ ને પ્રાણાયામને સમયગાળો આપશું તો આપણી સ્વાસ્થ્ય સચવાશે ને
આપણે સ્વસ્થ હોઈશું તો દુનિયાને સ્વસ્થ રાખી શકશું અને ખુશ રાખી શકશું. તો સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આ જે ઉનાળો ચાલી રહ્યો છે એમાં હજી 1-2 દિવસ સુધી તો એવું લાગી રહ્યું છે કે વરસાદ જે છે એ આવવાનો છે અને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. પરંતુ હવે આવનારા કેટલા સમય સુધી આવું ચાલવાનું છે કે જેમાં ઉનાળો 4 મહિનાનો હોય ત્યારે હજી પણ એપ્રિલ અને મે ની ગરમી આવવાની બાકી છે. આ કાળઝાળ ગરમી તો હતી જ, પરંતુ હજી ગરમી વધવાની છે એવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ ગરમીની વચ્ચે હજી બીજી વાર ક્યારે વરસાદ આવશે અને હજી માવઠું બાકી છે કે પછી પતી જશે આ 2 દિવસમાં? ના, માવઠું હવે બહુ લાંબુ નહીં ચાલે. માવઠુંનું જે સમયગાળો હતો એ 2 કે 3 દિવસનો જ હતો ને ઘણા બધા જગ્યાએ ગુજરાતના ઘણા બધા સિટીઝમાં, શહેરોમાં વરસાદ વરસી ચૂક્યું છે. તો હવે જે દુઃખના દિવસો છે એનું અંત આવી રહ્યું છે ને હવે જે ક્લાઇમેટની મજા લેવાની હતી, ઉનાળાની મજામાં જે વેકેશન ટૂર્સ કરવાના હતા, તો એ યથાવત રહેશે. હવે કંઈ ગભરાવાની જરૂર નથી અને પરિસ્થિતિ હવે કાબૂમાં આવશે એટલે લોકો ડેફિનેટલી એમના વેકેશન્સને એન્જોય કરી શકશે. ખેડૂતો માટે અત્યારે ચિંતા ખૂબ જ વધી ગઈ છે, કારણ કે જે પવન છે એ ખૂબ જ ફૂંકાઈ રહ્યો હતો. 1-2 દિવસમાં હજી પણ એવી જ સ્થિતિ રહેવાની છે કે જેમાં પવન પણ એટલો ફૂંકાવાનો છે અને વરસાદ પણ આવી શકે છે. ત્યારે ખેતીમાં શું નુકસાન થયું છે અને હજી કેટલા મહિના સુધી આવું ચાલવાનું છે? ખેતીમાં નુકસાન જોવા જઈએ તો 100માંથી 70% ઓલરેડી થઈ ચૂક્યું છે, કેમ કે ગામડાઓના વિસ્તારમાં જ્યાં વાદળો ઘેરાય છે અને વરસાદ મુશળધાર થાય છે તો ત્યાં ખરેખર પરિસ્થિતિ ચિંતાજનક છે. તો ખેતીમાં જે નુકસાન થયું છે હવે એ નુકસાનને ભરપાઈ કરવી એટલે એને શૂન્યથી સર્જન કરવું, એટલે પાછું એ નુકસાનનું જે કાપ છે એને હટાવીને પાછું નવેસરથી ખેતી કરવી એ ખેડૂતો માટે ખરેખર એક મહેનત અને એક ચિંતાજનક પરિસ્થિતિ છે. પણ હવે જે સમયગાળો આવશે, જે દુઃખના દિવસો વીતી ગયા અને હવે જે નવો સૂરજ ઉગશે એ ખેડૂતો માટે એક આશાનું કિરણ લાવી રહ્યું છે અને ખેડૂતો માટે ખરેખર એક ખુશીના સમાચાર છે કે હવે આ પરિસ્થિતિ પાછી નહીં સર્જાય કે માવઠું કે કમોસમી વરસાદ આવે. જે 2-3 દિવસ છે એ બી ઓછો વરસાદ રહેશે. ખરેખર નુકસાન જે થવાનું હતું એ થઈ ગયું. હવે પાછું નુકસાન નહીં થાય ને હવે જે ગરમીના દિવસો છે એમાં પ્રોપર ખેતીનું પ્લાનિંગ એ લોકો કરી શકે છે. પુનીતજી, ખેડૂતો માટે આ વર્ષે કયો મહિનો સૌથી વધારે લાભદાયી પડશે? ખેડૂતો માટે સૌથી વધારે પોઝિટિવ રહેશે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનો, જેમાં ખાસ કરીને મેચ્યોરિટી અને ડ્રીમનું કાર્ડ આવ્યું છે. એટલે ખૂબ મેચ્યોરિટી સાથે, ખૂબ પ્લાનિંગ સાથે જો એ ખેતી કરશે તો ડેફિનેટલી એગ્રીકલ્ચરને એક બહુ પોઝિટિવ ફાયદો થઈ શકે છે, એક પોઝિટિવ ગ્રોથ મળી શકે છે ને જે કંઈ ક્રોપ્સ આવશે એ ક્રોપ્સ દુનિયાને એક નવું ફોર્મ કે નવું સ્ટ્રક્ચર આપશે એગ્રીકલ્ચર રીતે. તો તમારા હેલ્થ પર બી ઇમ્પ્રુવમેન્ટ આવશે અને લોકોમાં એક સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. અને સાથે સાથે ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે એટલે ખેડૂતોના ઘણા બધા સપના પૂરા થશે. તો હવે માયુસ થવાનો સમય જતો રહ્યો છે. તમે એકલા નથી, તમે બધાની સાથે છો ને કુદરત તમારી સાથે છે, ઈશ્વર તમારી સાથે છે. આ જે કંઈ હતું એ એક ખોટા સપનાને સમજીને તમે એને ભૂલાવવાનો પ્રયત્ન કરો અને એક નવી આશાની કિરણ તરફ પોતાને વાળી શકો છો. અને જે પાકનું જે નુકસાન છે અત્યારના સમયમાં તો થઈ ગયું છે, પરંતુ હવે બચાવવા માટે કઈ પદ્ધતિઓ અને કયા અસરકારક પગલાં જે છે એ લેવા જોઈએ? હવે જે અસરકારક પગલાં લેવાશે, સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ, સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે. એટલે હવે ઉતાવળે કોઈ પણ પાકનું પ્લાનિંગ કે ખેતી નહીં કરવામાં આવે. હવે ખૂબ સમજીને, ખૂબ શાંતિથી, ખૂબ સામર્થ્યથી એ જે મહેનત કરશે એનું પાકું ફળ એમને મળવાનું છે. સાથે અત્યાર સુધી જે એક્સપેક્ટેશન્સ એમની હાઈ હતી, હવે એ એક્સપેક્ટેશન્સ થોડી લો થઈ છે, પણ એ એક્સપેક્ટેશન્સને ફૂલફિલ કરવા પ્રકૃતિ એમની સાથે છે, કુદરત એમની સાથે છે ને ઈશ્વરીય શક્તિ સાથે એમને ચોક્કસથી એક સારું ફળ, એક પાકું ફળ મળશે. એટલે એમની ખેતીમાં એમને 100% લાભ મળવાનું છે. આ વર્ષે ખેડૂતો માટે કઈ તકો તમને દેખાઈ રહી છે? ખેડૂતો માટે તકો દેખાઈ રહી છે, સીધું સક્સેસનું કાર્ડ આવ્યું છે ટારો કાર્ડમાં. એટલે ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ આવશે અને એ બી જૂન મહિના પછીનો સમયગાળો આવી રહ્યો છે જ્યાં એમને બહારના દેશો તરફથી બી ઓપોર્ચ્યુનિટીઝ મળે, જ્યાં એગ્રીકલ્ચરલ ગ્રોથમાં એમને જે પ્રોજેક્ટ્સ મળશે એમાં એ બેનિફિટ કરી શકે છે. પણ એમને ડિસિઝન લેતા વિચારવાનું નથી, જસ્ટ કર્મ પર ધ્યાન આપવાનું છે. જેટલું કર્મ કરશે એટલું એમને બેનિફિટ વધારે થશે અને ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે. અને
ખેડૂતને તો આપણે ભગવાન સ્વરૂપ જોતા જ હોઈએ છીએ, જે અન્નના દાતા છે, જે આપણને અન્ન પ્રોવાઈડ કરે છે. તો એવા ખેડૂતો માટે ડેફિનેટલી જે પ્રોજેક્ટ્સ આવશે એ એમના ઘણા બધા સપના પૂરા કરવામાં મદદરૂપ થશે. પુનીતજી, આ વર્ષે પાક જે છે એમ અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો નુકસાન થોડું ઘણું થઈ ચૂક્યું છે એવું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ વર્ષની અંદર એવો કયો મહિનો છે અને એવો કયો સમય છે કે જેમાં પાકની જે કિંમત છે એ સરસ મળશે અને બજારમાં ફેરફાર જોવા મળશે? પાકની કિંમત સરસ મળશે એ સમયગાળો આવશે ઓક્ટોબર અને ઓક્ટોબર પછીનો સમયગાળો. ત્યાં સુધી થોડું ટેન્શન કે ડિપ્રેશન રહેવાનું છે, કેમ કે ક્રોપ્સને જે નુકસાન થયું છે હવે એ નુકસાનની ભરપાઈ કરવા ક્યાંક ને ક્યાંક રેટ્સમાં ઊંચ નીચ થઈ શકે, ભાવ ઉતાર ચઢાવ જોવા મળશે. પણ એનાથી સામાન્ય જે માનવ જીવન છે એને બહુ પ્રભાવ નહીં પડે, થોડો પ્રભાવ ચોક્કસથી પડશે. પણ ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે એટલે કે એનર્જી ટ્રાન્સફોર્મ થઈ રહી છે. હવે જે સમયગાળો છે એ ડેફિનેટલી માનવ જીવન માટે બી લાભદાયક છે અને ખેડૂતો માટે બી લાભદાયક છે. તો આપણે કહી શકીએ કે દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે. પણ ચોક્કસથી આવશે, એ સમય દૂર નથી, એટલે માનવને દુઃખી થવાની કાંઈ જરૂર નથી. ક્યાં વાત હે. તો પુનીતજી, દર્શક મિત્રોને જણાવી દો કે અત્યારની જે સિઝન ચાલી રહી છે, અત્યારે જે 2-3 દિવસ હજી પણ કમોસમી વરસાદની આગાહી છે, જી, ત્યારે બાળકોને અત્યારે શું ભોજનમાં આપવું જોઈએ? અત્યારે જે કમોસમી વરસાદ છે ને ક્લાઇમેટિક ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે, ખાસ કરીને એવા ટાઈમે નાના છોકરાઓને ડિપ્રેસિવ કે નર્વસનેસ વધારે ફીલ થશે, કેમ કે ક્લાઇમેટ ડબલ ચાલી રહી છે. અને એ દરમિયાન જેઓ એક્ઝામ આપવા જતા હશે કે પછી કંઈક પ્રિપેરેશન કરી રહ્યા છે ને એ એમના માઇન્ડમાં વેવરિંગ કે કન્ફ્યુઝન ચાલશે કે મને કશું યાદ નથી રહી રહ્યું અથવા હું કઈ રીતે પરફોર્મ કરીશ. તો આવા ટાઈમે ખાસ કરીને લિક્વિડ ડાયટ વધારે હોય કે ફ્રૂટ્સ વધારે હોય તો એ નાના છોકરાઓના હેલ્થને નુકસાન નહીં કરે અને પોઝિટિવલી એમની એનર્જી કે ઇમ્યુનિટીને બૂસ્ટઅપ કરશે. ખાસ માઇન્ડનું કાર્ડ આવ્યું છે, એટલે માઇન્ડને પાવરફુલ કરવા માટે ABC જ્યુસ એટલે કે એપલ, બીટ એન્ડ કેરેટનું જ્યુસ જો ડેલી મોર્નિંગમાં નાના છોકરાઓને આપશો તો એમનું જે મેટાબોલિઝમ છે એ બી બૂસ્ટ કરશે અને એમનું જે માઇન્ડ છે એ બી અપગ્રેડ થશે દરેક નોલેજ સાથે. અત્યારે આપણે બાળકોની તો વાત કરી, પરંતુ જે નોર્મલ લોકો છે, યુવાનો છે, પછી જે વૃદ્ધજનો છે, એ લોકોએ શું આહાર લેવો જોઈએ? નોર્મલ જે ટીનેજર્સ હોય કે પ્રોફેશનલ્સ હોય કે જોબવાળા અને સાથે સાથે આપણા ફેમિલીમાં રહેતા આપણા જે વૃદ્ધ છે એ લોકો માટે સૌ પ્રથમ તો પોતાને ફ્લેક્સિબલ રાખો. કોઈ પણ ભોજન લેશો પણ ભોજન કર્યા પછી જો તમે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે બેઠાડું જીવન જીવી રહ્યા છો તો તમને એ ભોજન પચવાનું નથી. તો અત્યારના ક્લાઇમેટ પ્રમાણે આપણે જોવા જઈએ તો ખાસ કરીને મેં કીધું એમ પ્રોટીન રિચ ડાયટ હશે, જેમાં કઠોળ લઈ લો, તમે દાળ લઈ લો, મિલ્ક ને ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દહીં ને છાશ છે એવી બધી પ્રોડક્ટ્સ લેશો તો એ તમને પાચનમાં મદદરૂપ થશે. સાથે સાથે તમે સેલેડ્સ પર જઈ શકો છો, સ્પ્રાઉટ્સ પર જઈ શકો છો અને ફ્રૂટ્સ તો કમ્પલસરી છે જ. પણ અત્યારના ક્લાઇમેટ પ્રમાણે ખાસ કરીને જો કાર્બોહાઈડ્રેટ્સને અવોઇડ કરશો એટલે ઘઉં સાથે તમે ભાત અવોઇડ કરો અથવા ભાત સાથે ઘઉં અવોઇડ કરો, રોટી કે રાઈસમાંથી એક વસ્તુ સિલેક્ટ કરો છો તો એ તમને બહુ જ બેનિફિટ આપી શકે છે અને તમારા જે પાચન તંત્રને ફ્લેક્સિબલ રાખશે અને તમને વધારે હેલ્ધી અને ચાર્મિંગ રાખશે. પુનીતજી, કમોસમી વરસાદને લઈને આપ દર્શક મિત્રોને એવી કઈ 5 ટિપ્સ આપશો કે જે એમને માર્ગદર્શન રૂપ બની શકે? કમોસમી વરસાદને લઈને સૌ પ્રથમ પહેલી ટીપ છે પોસિબિલિટી એટલે વરસાદ કે ક્લાઇમેટ એનું કામ કરશે, એમાં આપણે એને કંઈ રોકી શકવાના નથી. પણ એવા ટાઈમે પોતાને શાંત રાખવું, પીસફુલ રાખવું અને ડિસિઝન્સને પ્રોપર લેવા હોય તો મેડિટેશન સૌથી વધારે હેલ્પફુલ છે પોતાને અપગ્રેડ કરવા માટે. સેકન્ડ ટિપ જોઈએ તો ફ્લાવરિંગ એટલે પોતાને હેપી મૂડમાં રાખવું. હવે માઇન્ડ છે ચંચળ છે તો માઇન્ડને પકડમાં રાખવું હોય કે માઇન્ડને ગુલામ બનાવવું હોય તો મિરર ટોક ઇઝ ધ બેસ્ટ ટેકનિક. હવે મિરર ટોકને તમે કઈ રીતે કરી શકો? રોજ સવારે કે સાંજે તમે મિરરની સામે 5 મિનિટ ઊભા રહેશો અને કહેશો હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, હું કુદરતની બેસ્ટ ક્રિએશન છું અને હું તન મન ધનથી સ્વસ્થ છું. જો આટલું બી 21 ટાઈમ રિપીટ કરશો તો તમે કોઈ પણ વાતાવરણના ચેન્જથી પોતાને ડિસ્ટર્બ નહીં થવા દો. થર્ડ જે ટિપ છે એ છે સાયલેન્સ ઇઝ ધ બિગેસ્ટ આન્સર. કોઈ પણ પરિસ્થિતિ આવે, ચાહે પ્રાકૃતિક હોય
મનુષ્યથી ક્રિએટ કરેલી હોય કે આપણા અંદર ચાલતું વાવાઝોડું હોય, જો સાયલેન્ટ રહીને તમે એ પરિસ્થિતિને ફેસ કરો છો અને યુદ્ધ ઊભું નથી કરતા, માનસિક હોય કે શારીરિક, તો તમે ડેફિનેટલી કોઈ પણ પરિસ્થિતિને જીતી શકો છો. ફોર્થ ઇમ્પોર્ટન્ટ ટિપ, ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. ભૂતકાળ જે અત્યારે પાછું આવવાનું નથી, જે પરિસ્થિતિ જતી રહી છે એને તમે વારંવાર રિપીટ કર્યા કરશો તો ઓટોમેટિકલી તમે ડિપ્રેશનમાં બી જઈ શકો છો ને તમે એની મોટી બીમારીને પણ આમંત્રણ આપી શકો છો. તો પાસ્ટમાંથી બહાર રહેશો તો કોઈ પણ પ્રાકૃતિક જે પરિસ્થિતિ છે એ તમને ડિસ્ટર્બ નહીં કરે. પ્રેઝન્ટમાં રહો, દરેક મુમેન્ટને સેલિબ્રેટ કરો. બહાર વંટોળ કે વરસાદ આવી રહ્યું છે પણ તમે ઘરમાં રહીને સેલિબ્રેટિવ મૂડમાં રહી શકો છો. તમે તમારા પરિવાર સાથે સુરક્ષિત છો. એન્ડ ફિફ્થ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ઇનોસેન્સ. ભગવાનને આપણને જ્યારે જન્મ આપ્યો હતો ત્યારે નાના બાળકની જેમ આપણે આવ્યા હતા અને એ ટાઈમે આપણને કાંઈ જ કોઈ પણ પ્રકારનો ફરક નહોતો પડતો અને દરેક આપણી ડિમાન્ડ પૂરી થતી હતી. તો અત્યારે બી આપણે મેનિફેસ્ટ કરીને આ ક્લાઇમેટને પોઝિટિવલી ચેન્જ કરી શકીએ છીએ, પણ એના માટે નાનું બાળક બનવું જરૂરી છે. નાના બાળકની જેમ ડિમાન્ડ કરતા શીખો અને ભોળપણમાં ડિમાન્ડ કરશો તો મહાદેવ હોય કે કોઈ પણ પ્રભુ હોય, તમારી દરેક ઈચ્છા પૂરી થશે. પુનીજી, અત્યારનું જે વાતાવરણ છે એમાં ક્યારેક આપણે જોતા હોઈએ છીએ કે લોકોનો જે મૂડ છે એ બહુ જ બદલાતો રહે છે. મૂડ સ્વિંગ્સ જે આપણે અત્યારના સમયમાં કહીએ ખૂબ જ આવતા રહે છે, તો એનું શું કારણ હોઈ શકે? મૂડ સ્વિંગ્સ બદલાવાનું કારણ સૌ પ્રથમ તો મનુષ્યની એક્સપેક્ટેશન્સ વધી ગઈ છે. ધ ફૂલનું કાર્ડ આવ્યું છે, એટલે જ્યાં તમે એકબીજા પાસેથી અપેક્ષાઓ રાખો છો અને એ બી ખોટી અપેક્ષાઓ રાખો છો, ત્યાં આગળ મૂડ સ્વિંગ્સ આવવાના મેઇન કારણ ઊભા થાય છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ પ્રોજેક્શન્સ. એટલે મોટા પ્રોજેક્ટ્સ આપણે મોટા ડ્રીમ્સને હાંસિલ કરવા માટે મોટા જમ્પ લગાવતા હોઈએ છીએ, પણ એ મોટા જમ્પ લગાવતા ભૂલી જઈએ કે પહેલો કે બીજો પગથિયો પણ ઓન ધ વે આવે છે અને ડાયરેક્ટ ફોર્થ કે ફિફ્થ પર ક્લાઇમ્બ કરવા જશો તો તમે નીચે પડી જશો. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો જીવનમાં ક્યારેય મૂડ સ્વિંગ્સ નહીં આવે. એન્ડ થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પાર્ટિસિપેશન. લોકો પોતાને આઇસોલેટ કરી દે છે અને દુનિયાને એવું બતાવે છે કે મારી સાથે કોઈ નથી. પણ તમે પાર્ટિસિપેટ કરશો, 4 નવા લોકોને મળશો અને સેલિબ્રેટ કરશો, તમે જેવું બતાવશો એવું સામેથી આવશે. તો પોતાને એક્ટિવ કરો, ફ્લેક્સિબલ કરો અને પાર્ટિસિપેટ કરો. કાયમ હસતો ચહેરો બધાને ગમે છે, પણ રડતો ચહેરો 1 કે 2 દિવસ લોકો સિમ્પથી આપશે, ત્રીજા દિવસે ભાગી જશે. તો મૂડ સ્વિંગ્સથી બહાર આવવું બહુ જરૂરી છે અને મૂડ સ્વિંગ્સ આવવાનું મેઇન કારણ અપેક્ષાઓ જ છે. પુનીતજી, અંતે આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપશો? અંતે દર્શક મિત્રોને ફાઇનલ સંદેશ આપીશું. ધ લવર્સનું કાર્ડ આવ્યું છે. જેટલું પ્રેમ તમે દુનિયાને આપી શકો છો આપી દો. મનુષ્ય જન્મ વારે ઘડીએ નથી મળતું, તો મળ્યું છે એટલે પોતાને લકી અને ગ્રેટફુલ સમજીને ધ રિબેલમાંથી બહાર આવો. બદલો લેવો જ છે તો પોતાના રેકોર્ડ્સથી બદલો લો, પોતાના કર્મથી બદલો લો. દુનિયાથી બદલો લેવામાં તમે કાંઈ હાસિલ નહીં કરી શકો. એન્ડ ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ એક્સપિરિયન્સ. જેટલું એક્સપિરિયન્સ તમે લેશો અને જેટલું એક્સપિરિયન્સ તમે ડેલી શીખશો એટલું તમને લાઈફના દરેક જે માઇલસ્ટોન છે એમાં કામ લાગશે. તો લાઈફ ઇઝ અ જર્ની, નોટ અ ડેસ્ટિનેશન. એ જર્નીને પીસફુલ રાખશો અને લવિંગ રાખશો એટલું લોકો તમને તમારા ગયા પછી પણ યાદ કરશે. તો આ બધા જ પ્રશ્નોથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ઉનાળાની વચ્ચે જ્યારે કમોસમી વરસાદ આવે છે કે હવામાનમાં ફેરફાર જોવા મળે છે ત્યારે માનવ જીવન પર શું પ્રભાવ પડે છે, ખેતીમાં શું પ્રભાવ પડે છે, બજાર કેવું છે, એ બધી જ વસ્તુ આજે આપણે સમજી છે. અને આવા જ નવા એપિસોડ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. પુનીતજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી અને મને એક ઓપોર્ચ્યુનિટી મળી આ વાતાવરણ વિશે વાત કરવા માટે. તો જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.